स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુનો ચોથો રવિવાર. ઈસુની પાછળ ચાલવાને કારણે સતામણીઓનો સામનો કરવો પડશે. ઈસુ વચન આપે છે કે આ સતામણીઓમાં તેમનો નાશ નહીં થાય, કારણ તેઓ બધા ઈસુના હાથમાં છે. ઈસુના હાથમાં અને ઈસુની બાતમાં તેઓ સૌ સલામત રહેશે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 27-30. મારા ઘેટા મારો સાદ સાંભળે છે. હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ પાછળ આવે છે. હું તેમને શાશ્વત જીવન અર્પું છું અને તેમનો કદી નાશ નહીં થાય. તેમને કોઈ મારા હાથમાંથી ઝૂંટવી લઈ નહીં શકે. એમને મારા હાથમાં સોંપનાર મારા પિતાથી કોઈ મોટું નથી અને તેમને કોઈ પિતાના હાથમાંથી ઝૂંટવી લઈ શકે એમ નથી. હું અને પિતા અમે એક છીએ. स्नेहदा स्पन्दन स्पन्दन। આજનો રવિવાર સાચા ગોવાળના રવિવાર તરીકે ઉજવવામાં આવે છે. આપણા પ્રભુ ઈસુ સાચા ગોવાળ બનીને આપણને એમની ધર્મસભામાં સંભાળી રહ્યા છે. એક ભલા ગોવાળ બનીને આપણી ઉપર એમનો પ્રેમ વરસાવી રહ્યા છે. પોતાના ઝોકમાંથી એકાદું ઘેટું માર્ગ ભૂલી જાય તો એને પોતાના ઝોકમાં પાછા લઈ આવવા તે કટિબદ્ધ રહે છે. પરિણામે આપણામાં પ્રભુ ઈસુ પ્રત્યે ઊંડી શ્રદ્ધા દ્રઢ બને છે. આપણા દુન્યવી ગોવાળ તરીકે પુરોહિતો ધર્મસભામાં કાર્યશીલ છે. ઈશ્વરે એમને પસંદ કર્યા છે. આજે પસંદ કરેલા ગોવાળો માટે વિશેષ પ્રાર્થના કરીએ. તેઓ સાચા ગોવાળ બનીને સર્વ ધર્મજનોને સત્ય, માર્ગ અને જીવનના પંથે દોરી લઈ જાય. વર્તમાન સમયમાં પ્રભુ ઈસુના જોખમાંથી ભૂલા પડેલા ધર્મજનોને આપણે આપણી પ્રાર્થનાઓમાં સતત યાદ કરતા રહીએ. તેઓ પ્રભુ ઈસુનો શુભ સંદેશ સાંભળી એમના પ્રેમનો અનુભવ કરીને સંઘમાં પાછા ફરે. આજે આપણે જોઈએ છીએ કે સમસ્ત વિશ્વમાં સંન્યસ્ત માર્ગ પસંદ કરનારા યુવક યુવતીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. ત્યારે યુવક યુવતીઓ સહભાગી ધર્મસભામાં સક્રિય બનીને પ્રભુ ઈસુના શુભ સંદેશનો પ્રચાર પ્રસાર કરવા પોતાનું તન મન ધન અર્પણ કરવા આગળ આવે. એ માટે વડીલો અને માતા પિતા પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહે. સર્વ ધર્મજનોએ ધર્મસભાના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે સદા તૈયાર રહેવાનું છે. આ કાર્યમાં અનેક વિઘ્નો નડવાના છે, પરંતુ પ્રભુ આપણે સાથે હોય તો હિંમતભેર આપણે આગળ વધી શકીશું. એ માટે જીવનમાં પ્રાર્થનાને અગ્રસ્થાન આપીએ. આશાના યાત્રીઓ બનીને તેઓ ભલા ભરવાડોની સાથે કાર્યશીલ બને. સાથે અનેક યુવાનો પુરોહિત દીક્ષા લેવા માટે તૈયાર થાય એ માટે પ્રાર્થના કરતા રહીએ. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે.
બરોજની ઘટનામાં હે સાદ એનો સંભળાય. રોજ બરોજની ઘટનામાં હે સાદ એનો સંભળાય. અંતરના ઊંડાણમાં હે કેવો રે પડઘાય, કેવો રે પડઘાય. ભરોસો રાખી તમે પ્રભુને પગલે આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. સહુની પહેલા ચાલે કદી ન પાછું જુએ. એ તો સહુની પહેલા ચાલે કદી ન પાછું જુએ. ડગલા આગળ ભરતા ભરતા સઘળા જોખમ ખેડે, સઘળા જોખમ ખેડે. આશા રાખી તમે પ્રભુની પાછળ આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. દાતા માર્ગ બનીને સત્ય રૂપે પડઘાય. જીવન દાતા માર્ગ બનીને સત્ય રૂપે પડઘાય. જીવન પૂરું આપી સૌને રાજી રાજી થાય, રાજી રાજી થાય. પ્રેમ રાખી તમે પ્રેમ પામવા આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. ઈસુ બોલાવે છે.